વઘઈથી સરકારી અનાજનો જથ્થો ભરેલ ટ્રકની ચોરીના ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે। અનાજનો જથ્થો સગેવગે થાય તે પહેલા જ સુરત જિલ્લા એલસીબી પોલીસે 3 આરોપીઓને ઝડપી લીધા છે। પોલીસે કુલ 54.93 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। સુરત જિલ્લામાં પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને અલગ અલગ રૂટ પર નાકાબંધી કરીને તપાસ કરવામાં આવી હતી। બાતમીના આધારે પોલીસે રેડ કરી અને બંને ટ્રક સાથે 3 ઇસમોને ઝડપી પાડ્યા હતા, જ્યારે એક ઇસમ પોલીસની રેડ જોઈ નાસી છૂટ્યો હતો। ખાનગી રીતે બાતમી મળેલ કે મસીદ ખાન નામનો એક માણસ માંડવી ખાતે સરકારી અનાજની 2 ટ્રકો લઈને વેચવા ફરી રહેલ છે। જે આધારે તાત્કાલિક તરસાડા તરફ જતા રોડ ઉપર સેલ પેટ્રોલ પંપથી આગળ સર્વિસ રોડ ઉપર GJ 15 AV 3033 તેમજ UP 70 CT 5467 નંબરની 2 ટ્રકો પકડી લેવામાં આવેલ અને કુલ 3 આરોપીઓને પકડવામાં આવેલ। જે આરોપીઓના નામ છે મસીદ કુમાર, જુમઈ ખાન, જાતેક ખાન, મોહમ્મદ સનેશા, મોહમ્મદ ગુલશન અને મોહમ્મદ સમીર નસીબ કુરેશી। રાજ્યના કેટલાય એવા વિસ્તાર છે કે જ્યાં લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે। ત્યાં વડોદરામાં હવે હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। વધુ એક પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું છે। વડોદરાના ગોત્રી વિસ્તારમાં ભંગાણ સર્જાયું। ભર શિયાળે ચોમાસા જેવી સ્થિતિ જોવા મળી છે અને વાહન ચાલકોને પણ અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। પીવાના શુદ્ધ પાણીનો વેડફાટ થતા તંત્ર ઘોર નિદ્રામાં હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી છે। તરફ અમદાવાદના સૈજપુર બોધા વિસ્તારમાં વ્હાઇટ ટોપિંગ રોડ લોકોની હાલાકીનું કારણ બન્યો છે અને છેલ્લા 6 મહિનાથી રોડનું કામ ગોકળ ગતિએ ચાલી રહ્યું છે। સ્થાનિક દુકાનદારોના વેપારમાં 80% જેટલો ઘટાડો નોંધાયો છે। રોડનું કામ ચાલુ હોવાથી ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ છે। સ્થાનિકોના કહેવા પ્રમાણે અહીં સ્કૂલ અને રોડ પરના મકાનોનું ડ્રેનેજ કનેક્શન કાપી નાખવામાં આવ્યું છે, જેને કારણે ગંદકીથી રોગચાળાનો ભય ફેલાયો છે। ત્યારે વહેલી તકે રોડની કામગીરી પૂરી કરવા માટે સ્થાનિકોએ માંગ કરી છે। આ ગટર લાઇનમાં બહુ તકલીફ છે। મ્યુનિસિપાલિટી ઓફિસમાં જઈને આવ્યા છે પણ કોઈ સાંભળતું નથી। 6 મહિનાથી અમે હેરાન થઈએ છીએ બેન। બહુ મુસીબત, ગટરમાં તો બહુ જ મુસીબત છે। જો ઘરમાં કેટલી બધી ગંદકી કેટલી ફેલાઈ ગઈ છે, નાના બહુ બાળકો છે, બહુ ઉપાધિ છે ગટરમાં। 6 મહિનાથી લગભગ કોઈ ગ્રાહક આવતું નહીં, કારણ કે આ રોડ એવું ખરાબ હાલત પોઝિશનમાં છે, કોઈ આવવા જવાનું પસંદ કરતું નથી અને જે આવે બી છે તો ઊભા રહી શકે એવું છે એવું નહીં, કારણ કે ટ્રાફિક જામ થઈ જાય છે। અને જ્યારથી આ રોડનું કામ ચાલુ કર્યું છે ત્યારથી કોઈને કોઈ પડી જ જાય છે। જુવાપુરામાં વૃદ્ધની હત્યાનો બનાવ સામે આવ્યો છે અને ગુલઝાર પાર્ક પાસે હત્યાનો મેસેજ મળતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી। અંગત અદાવતમાં 75 વર્ષીય શાન મોહમ્મદ કુરેશીની હત્યા થઈ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે। પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યાના આરોપી ઇમરાનને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે। रमजान पार्क जुहापुराમાં શાન મોહમ્મદ કુરેશી નામક એક કાકા, જેની ઉંમર 75 વર્ષ છે, એની મરણ ગયેલ હતી એ મેસેજ મળેલ હતો અને પોલીસ તો તરત જ સ્થળ ઉપર આવી ગઈ હતી અને એક ઈસમ ઇમરાન નામનો એની આ ઘટનામાં એનું હત્યા કરી હતી એનો મેસેજ છે અને વધુ તપાસ અત્યારે જારી છે। અદાવતનો કોઈ એંગલ અત્યારે શોધવામાં આવે છે અને વધુ તપાસ જારી છે। મૂળી તાલુકાના ગ્રામ્ય વિસ્તારની સગીરા સાથે દુષ્કર્મ થયાની ફરિયાદ નોંધાઈ છે। આ સગીરાને પીડા ઉપડતા તેને હોસ્પિટલ લઈ જતા તેને 2 માસનો ગર્ભ રહી ગયાનું સામે આવ્યું હતું। ત્યારે યુવતીના પિતા દ્વારા આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે। આરોપી યુવક કુલદીપ સગીરાને છેલ્લા 2 વર્ષથી ધાકધમકી આપી દુષ્કર્મ આચરતો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। સગીરાના પરિવારજનોએ મૂળી પોલીસ મથકે પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। સ્થિતિ ગંભીર હતી, જે વખતે પ્રાથમિક તપાસ શરૂ કરી આ બાબતે PSI ચુડાસમાએ તપાસ કરતા આ યુવતીને ગર્ભપાત કરાવેલો હોવાનું પ્રાથમિક તપાસમાં ફલિત થયેલ છે। તેમના પિતાનું નિવેદન વગેરે લેવાની કાર્યવાહી હાલ ચાલુ છે। કેવી રીતે
કોની સાથે સંબંધો હતા તે માં શ્રી પાટીદાર યુવા સેવા સંઘનું પ્રથમ સંમેલન યોજાયું હતું અને જેમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો જોડાયા હતા. આ સંમેલનમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારાએ સંબોધન કરતા હુંકાર કર્યો હતો. તેમણે જણાવ્યું કે ગુજરાતમાં ઓનલાઈન ગેમિંગ, ઓનલાઈન સટ્ટા પર પ્રતિબંધ મૂકવામાં આવે તેમજ મોરબીમાં સ્ટંટબાજી, રોમિયોગીરી, કન્યા છાત્રાલય પાસે કડક પેટ્રોલિંગ, પાટીદાર સમાજના લોકો પર થતી ફરિયાદોમાં યોગ્ય તપાસ કરી ફરિયાદ દાખલ કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે વ્યાજખોરો અને લુખ્ખા તત્વો સામે લડવા માટે સામૂહિક ગન લાયસન્સની માંગ કર્યા બાદ મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘનું આ પ્રથમ સંમેલન હતું. કે પાટીદારોને દૂધની ગાય સમજીને ગમે તે હાલતા ચાલતા દોતો જાય છે. આ દોવાની પ્રવૃત્તિઓ જે જે લોકો કરી રહ્યા છે એને મારી આ તકે આ સંગઠનના માધ્યમથી ચેતવણી છે કે હવે આ બકરી નથી, આ ગાય નથી, આ સિંહણનું સ્વરૂપ લીધું છે. દોવાનું બંધ કરી દઈએ, નહીતર દોવાવાળાની શું હાલત થશે આ સમાજ હવે આવતા દિવસોમાં બતાવશે. જૂનાગઢની વિસાવદર વિધાનસભાની ચૂંટણી પૂર્વ એમએલએ હર્ષદ રીબડિયાને કારણે યોજાતી નથી, આવો આક્ષેપ આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા દ્વારા કરવામાં આવ્યો છે. જૂનાગઢમાં ઇકોઝોન મુદ્દે વિરોધમાં મળેલા સંમેલનમાં ઇટાલિયાએ કહ્યું કે વિસાવદરની ચૂંટણી ન યોજાવાનું મુખ્ય કારણ હર્ષદ રીબડિયા છે. હર્ષદભાઈ રીબડિયાએ ગુજરાત હાઈકોર્ટની અંદર જે પિટિશન કરી છે એના કારણે વિસાવદરની ચૂંટણી થઈ શકતી નથી એવું મારી પાસે ભારતના ચૂંટણી પંચે આપેલો લેટર છે. ભારતનું ચૂંટણી પંચ ચૂંટણી કરાવવા ઈચ્છે છે વિસાવદરમાં, પરંતુ હર્ષદભાઈએ ખોટી પિટિશન હાઈકોર્ટમાં કરી છે, તેના કારણે ચૂંટણી થતી નથી વિસાવદરમાં. અમરેલીમાં બનાવટી લેટર મામલે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે અને મુખ્ય આરોપી મનીષ વઘાસિયાની ઓફિસ પહોંચી પોલીસ અને પોલીસે ગુનાનું રીકન્સ્ટ્રક્શન કરી પંચનામું કર્યું છે. કૌશિક વેકરિયા વિરુદ્ધ બનાવટી લેટર બનાવવામાં આવ્યો હતો. આ કેસમાં મુખ્ય આરોપી પૂર્વ ભાજપ હોદ્દેદાર મનીષ વઘાસિયા સહિત 4 આરોપીઓની ગઈકાલે ધરપકડ થઈ હતી, જેમાં અમરેલી સાયબર ક્રાઇમ, લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમો આરોપી સાથે પ્રથમવાર આરોપીની ઓફિસ પહોંચી હતી, જ્યાં મુખ્ય આરોપી મનીષ વઘાસિયાની ઓફિસ ટ્રેડ સેન્ટર કોમ્પ્લેક્સમાં પૂર્વ સાંસદ નારણ કાછડિયાની કાર્યાલય બાજુમાં આવેલી છે. અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ કિશોર કાનપરિયાના લેટર પેડ પર ડુપ્લિકેટ લેટર બનાવી ડુપ્લિકેટ સાઇન સાથે ધારાસભ્ય કૌશિક વેકરિયાને જે બદનામ કરવા માટે ભ્રષ્ટાચારના આરોપો કરવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલે અમરેલી જિલ્લા પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે. 4 આરોપીઓ છે તે ભાજપ સાથે જોડાયેલા છે, જેમાં મુખ્ય આરોપી મનીષ વઘાસિયા છે, તેમની આ ઓફિસ છે. અત્યારે અમરેલી પોલીસ દ્વારા રીકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે. આ લેટર ક્યાં બનાવવામાં આવ્યો, કેવી રીતે બનાવવામાં આવ્યો અને કઈ દિશામાં તેમને કઈ રીતે વાયરલ કરવામાં આવ્યો, સમગ્ર મામલે અત્યારે હાલ તપાસ ચાલી રહી છે. રાજન કડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમરેલી.